હાલો રઘુકુળ રીત એ સદા ચલિયાઈ રઘુકુળ રીત સદા ચલિયાઈ પ્રાણ જાય પર બચન જાય પ્રાણ જાય પર બચન જાય મંગલ ભવન યા મંગલ હારી મંગલ ભવન યા મંગલ હારી તબ હું દશરથ યજીર બિહારી તબ હું દશરથ યજીર બિહારી એવું રામચંદ્ર ભગવાનનું ફોટો જોયો એનું આંગણું છે. બાપુએ અદ્ભુત ભજન સંભળાવ્યા. હજી કીધું કે તમે એમ ના માનતા કે હું વયો છું અહીંયા જ બેઠું બાજુમાં હજી સાંભળવાના છે બાપુને. અને હું માતીની પ્રાર્થના કરું કે બાપુની પાછી તબિયત સારી થઈ જાય, કારણ કે હજી 15 વર્ષની જરૂર છે ભજનમાં. અને જ્યારે બાપુના 100 વર્ષ પૂરા થાય છે ને પછી પાછું આવવું તો પડશે અધૂરું મેં પૂરું કરવા. એ પાકું બાપુ. હા 100 વર્ષ તો પાકા તમારા. મારા બાપુ કંઈ નથી કરતા તો 90 વર્ષ જીવ્યા હતા. તમે તો કંઈક કરો છો. એકવાર મને પૂછવામાં આવ્યું કે કુબા જેવા સારા માણસની અહીંયા જરૂર છે એ ઉપર પણ જરૂર છે. સારા માણસો જલ્દી આ દુનિયામાંથી વયા જાય છે. મેં તો બિલકુલ ખોટી વાત છે. સારા માણસો કદી મળતા જ નથી. આપણે બધા હારા છીએ, આપણે મળી જઈશું નહીં. લોકો જે વહેલા વહી જાય છે એનું કારણ તમને કહું. આ લખવા જેવી વસ્તુ છે. તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થાય છે. હકાબા ગઢવીનું આયુષ્ય કેટલું કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં હકાબાને કરવાનું શું કે 2 દીકરી પરણાવવાની, 1 દીકરો પરણાવવાનો, 200 પ્રોગ્રામ કરવાના, 5 બંગલા બનાવવાના, 10 કરોડ રૂપિયા ભેગા કરવાના. એટલું હકાબા ગઢવીને 100 વર્ષમાં કરવાનું છે. પણ એટલું હું 40 વર્ષમાં કરી નાખું એટલે મને ઉપાલે તાર દઉં. તમારું કામ પૂરું થાય એટલે વાર્તા પૂરી સાહેબ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા સાહેબ. એને વહી જવું પડ્યું દુનિયામાં. એમ હું ગઢવી 100 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયા, એને વહી જવું પડ્યું. તમારું કામ પૂરું થાય પછી અહીંયા તમારી જરૂર છે ને એનું કારણ કે તમારે આ કોઈ કર્યો તમારું મકાન બનાવવા માટે આવે 10 લાખ રૂપિયા લઈશ તમને કર્યો કે તમે કહો કેટલો ટાઈમ લાગશે એટલે કર્યો કે 6 મહિના. પણ એ જ કર્યો તમારું મકાન 4 મહિનામાં બનાવી દે પછી તમે એને કહો કે 2 મહિના રોકાઈ. કામ પૂરું તો નીકળો. કામ પૂરું થાય પછી આપણે કઈ જરૂર છે એટલે બધાની વિનંતી કે આપણે બધાએ ધીમે ધીમે કામ કરવાનું છે ને કે નીકળ્યા એમ માનજો સીધા. હું ઉપરવાળા ખબર છે મુદ્દો આ છે. આયુષ્ય તો ઓકે છે બધું. કારણ કે શ્રાદ્ધ આવે છે, આપ સૌ શ્રાદ્ધ નાખતા હશો પૂર્વજોનું. એ શ્રાદ્ધ હજી મારા મગજમાં ઘૂસતા નથી. કારણ કે હમણાં મને કીધું કે તમે બાપ દાદાનું શ્રાદ્ધ નાખ્યા હો. તે હું મારા દાદાનું શ્રાદ્ધ નાખવા ગયો તો મને વિચાર આવ્યો કે મારા દાદાને મરી જે 100 વર્ષ થયા, હજી કાગડો જ છે એને બીજો કોઈ અવતાર લીધો જ નહીં હોય. કાગડાનું આયુષ્ય 3 વર્ષનું છે. શું મારા બાપુ 10 વખત કાગડો થઈને આવ્યા પાછા દુનિયામાં? નહીં. આપણા સંતો મંતો હતા એ વૈજ્ઞાનિક હતા. એને ખબર હતી કે આ દુનિયા અમે કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે. પોચી વસ્તુ ખવડાવવાથી કાગડીના બચ્ચા બચી જાય. એ સંતો મંતોને ખબર હતી કે આ કાગડીના બચ્ચાને પોચી વસ્તુ આ દુનિયા નહીં નાખે. એને શ્રાદ્ધ બનાવ્યા. ખીર ને પૂરી આપણે કાગડીના બચ્ચાના કાગડા નાખી બચ્ચાને ખવડાવે ને બચ્ચાને જીવતા રાખે છે. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો એક રોગ થાય છે. ગરમ દૂધ પીવાથી રોગ મટી જાય. એ સંતો મંત્રોને ખબર હતી કે આ મરી જાય છે મારી ગરમ દૂધ નહીં પીવે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ બનાવવામાં આવે. કાગડા ખીર ખાય, આપણે ખીર ખાઈ. કાગડા હારે હોય એનું જે થાવ થાય પણ આપણું પિત્તનો રોગ મટી જાય. મુદ્દો આ છે. સંતો મંતો મહાન હતા, અદભુત હતા. હો હું કોઈ ખોટું બોલતો જ નથી. બોલું તો કોઈ ખબર ન પડવા દીધો. તમારે જૂઠું બોલવું હોય તો જોરથી બોલો, સાચું ધીમેથી બોલો. સાચું કદી જબ જોરથી ન બોલે કોઈ માને નહીં તમારું. જૂઠું તમારે બોલવું જોરથી બોલવું પડે. એટલી રાડ્યું પાડવું પડે કે સાંભળવાની થાય કે હવે મરી જઈશ જૂઠું બોલવું પડે. હા પાડ દે માણસ. એવું હોય છે. હમણાં મરાઠી, બિહારી અને ગઢવી 3 જણા જતા હતા દરિયામાં સ્ટીમરમાં. વચમાં જીનાત આવ્યો કે હું તમને 3ને મારી નાખું. ગઢવી કે ભાઈ એમ સીધા કોઈ ન મારી નાખાય.
મારો વાંક શું? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક ના આય, તો મરાઠીએ ટાંકને નાખી દરિયામાં. જીનાત જ્યો અંદર, ટાંકને લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક ના આય, તો બિહારીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જ્યો અંદર, માથાનો વાળ લઈ આવ્યો ને મારી નાખ્યો મરાઠીને. વાય વેતા ગઢવી. જીનાત કે ગઢવી તમે કંઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાત અંદર ગયો, 3 કલાક ગયું તું પણ જડ્યું નહીં. આયો બહાર બેખો થઈને કે ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું જડતું નથી. પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારીમાં ઓગળી જઈ લડે નથી જડતું. શું કરી લેજો? એક ડોક્ટરે દવાખાનું કર્યું બહુ, એમાં શું MBBS આવ્યું? શું આ ડોક્ટરમાં MBBS હા દવાખાનું કર્યું, પણ એવી મંદી એનું દવાખાનું હાલે નહીં. કોઈ દેશી માણા એને કંઈ આવડે નહીં તો એને સામે દવાખાનું નાખ્યું. ઓરિજિનલ ડૉક્ટરની સામે ડુપ્લિકેટ દવાખાનું નાખ્યું દેશી માણસે. અને માથે બોર્ડ માર્યું કે મારી ફી 250 રૂપિયા છે. રોગ જો તાત્કાલિક નહીં મટે તો તરત 500 રૂપિયામાં આપવામાં આવશે. ઓરિજિનલ ડૉક્ટર મૂંઝાણો કે આપણો ધંધો હાલતો થી આ કોણ આવ્યો ન હોય. એમ તું કે હાલ હું જ દવા લેવા જઉં, 250 રૂપિયા તો આવ્યા, 500 રૂપિયા તો આપણે આવે. એવો રોગ લઈને જવું મટે જ નહીં. જ્યાં ડૉક્ટર સાહેબ બોલો કે આવો સાહેબ શું તકલીફ છે? એ કે મને ભાઈ કોઈ સ્વાદ નથી આવતો, બિલકુલ નથી આવતો. કે ના કંઈ વાંધો નહીં. નર્સને કે 5 નંબરની શીશી લાવો અને સાહેબની જીભમાંથી 3 ટીપા મૂકો. ઓલી નર્સે 3 ટીપા સાહેબની જીભમાંથી મૂક્યા ને તો ઓલો કે આ તો પેટ્રોલ છે. કે સાહેબ સ્વાદ આવ્યો? લાવો 250 રૂપિયા. ડૉક્ટર મૂંઝાણો કે મારા દીકરો આ તો આપણું બૂઝ મારી ગયો. એ કે આ વખતે એવો રોગ લઈને જવું મટે જ નહીં. જો બીજી વાર બોલો કે સાહેબ આ વખતે શું તકલીફ છે? એ કે મને કોઈ વસ્તુ યાદ નથી રહેતી, બિલકુલ નહીં. કે નહીં કંઈ વાંધો નહીં. નર્સ 7 નંબરની શીશી લાવો અને સાહેબની જીભમાંથી 3 ટીપા મૂકો. ઓલી નર્સ શીશી લાવી 3 ટીપા મૂક્યા. તે ઓલો કે આ તો કાલ હતું એ પેટ્રોલ છે. કે સાહેબ યાદ આવ્યું? લાવો 250. બધી શીશીમાં પેટ્રોલ રાખતો મારી ખબર, બધી શીશીમાં. સાહેબ કે હવે શું કરું? સાહેબ ત્રીજી વાર ગયા કે આ વખતે એવો રોગ લઈને જવું નો બાપનો મટાડી શકે. અને ગયા સાહેબ આવો સાહેબ આ વખતે શું તકલીફ છે? એ કે ભાઈ મને કંઈ દેખાતું નથી. એ કે એ દવા મારી પાસે સાહેબ નથી. આલો 500 રૂપિયા એમ કહીને 50 નોટ આપી. લોકો કે આ તો 50 રૂપિયા છે સાહેબ, દેખાણું? લાવો 250 રૂપિયા. બોલો નકરું પેટ્રોલ ને પેટ્રોલમાં કોનું ઘર હગે નાખ્યો તમારી દીકરો. તો એક શિક્ષક રિટાયર થયા અને સાહેબને વિચાર આવ્યો કે ના મેં કોઈ દી બીડી પીધી, ના કોઈ દી તમાકુ ખાધી, મારી જિંદગીમાં મેં જલસા ન કર્યા, મારા જીવનમાં ઝેર પડ્યું. આવો સાહેબને વિચાર આવ્યો. પછી સાહેબને એમ થયું કે હવે મને ક્યાં કોઈ ઓળખે છે, અહીંયા હું રિટાયર થઈ ગયો છું, હવે મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. બોલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા અહીંયા આપણને ઓળખે છે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો ને. બોલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગે હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? તો સાહેબને એમ થયું કે અહીંયા મને ક્યાં કોઈ ઓળખવાનું છે સ્વર્ગમાં, અહીંયા તો જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. કે આ અપસરાયું હોય બાસ મારે અપસરા જોવી છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ અને અપસરા બતાવો. સાહેબ સ્વર્ગમાં અને ઉપરથી ખરકતી અપસરા નીચે આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા તમારા ભેગી ત્રીજામાં ભણતી. અમુક માણા મરી જાય તો શાંતિ ન મળે, ન મળે. શું કરી લો તમે? શાંતિ જ ન મળે, કાંતા આવી જાય કલો. હા હું સલાહ એટલા માટે આપતો કોઈને વ્યસનની બાપુ, કારણ કે હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો, મને તો ખબર નહોતી, પબ્લિક બહુ હતું. હું ગયો સ્ટેજ માથે પછી મને ખબર પડી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. સાહેબ આવ્યા મારી પાસે વ્યસન મુક્તિવાળા. હકાબા બધાને તમાકુ બંધ કરાવી દો, બધાને બીડી બંધ કરાવી દો, બધાને દારૂ બંધ કરાવી દો. તો સાહેબ મેં ચાલુ કરાવ્યું છે કે ના? તો હું શું લેવા કરાવું? તમે કરાવો સાહેબ. 1 કરોડ માણસ બાપુ એમ કહું કે તમે તમાકુ મૂકી દો તો 5000 કારખાના બંધ કરે, તમાકુ બંધ થઈ જાય. 1 કરોડ માણસને એમ કહું કે તમે બીડી મૂકી દો તો 5000 કારખાના જે બીડીના છે એ બંધ કરે એટલે બીડી બંધ થઈ જાય. મારું કામ છે, સરકારનું છે. મને કે તમે કરાવો.
વ્યસન સારું નથી. હું તમને દાખલો આપું. હમણાં 4 દાવડિયા ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાર્ટી કરી. એક દાવડીઓ બોલ્યો કે મારી પાસે પૈસા હશે ને આપણે પાર્ટી કરશું છે ને. એક દાવડીએ કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો, હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. પેલા 3 ફૂલ થઈ ગયા તેને ગયા, બોકડો લઈ આવ્યા, એની પાર્ટી કરી નાખી. સવાર પડ્યું, દારૂ ઉતરી ગયો, દાવડીઓ ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મોવો રાતનો કોક કૂતરો લઈ ગયો કે જડતો નથી. હું બોલો કૂતરો ઉપાડીએ મારી દીકરા. એટલો બધો નશો નહીં કરવાનો. આપણે શું ખીજે આપણને ખબર ન પડે. કારણ કે મને 5 બાપુ પહેલાં દૂષણ બહુ હતું, હવે તો થોડુંક સારું છે. મારા બાપુને એક દી વિસી કર્યો 35 વર્ષ પહેલાં, મારી 8 વર્ષની ઉંમર. તે મારા બાપુ ગાયરું બોલવા માંડ્યા. મેં જીજી દરબારોનું ગામ છે, અહીંયા આપણે ગાયરું બોલે તો આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. બીજું હું શું કરું? મને કે થોડુંક લઈ આય. એ ટાણે 3 દેશી થેલી લઈ આવ્યો. બાપુજી પીવે ને થોડુંક તો પીડા ઓછી થાય. 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. ગાયરું તો તોય બોલાઈ જાય, ઓલી પીડામાં નશામાં બે બાજુ. મેં મારા બાપુને એક રાહાડો બનાવ્યો છે. બાપુ તમને સાંભળાવું. મારા બાપુએ જીવનમાં શું કર્યું, આખું ઇતિહાસ છે અંદર, મજા આવશે તમને. ઇતિહાસ છે, બધું વેકી નાખ્યું, જે કર્યું એ સાંભળજો. કે નથી કરવી કોઈની આઘી પાસી રે, આ દુનિયા ઘડી છે રાશી રે, બાપુએ 7 વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બોત રોજ પીતે રે, જુગારમાં કોઈ દીનો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, હાયલાને કોઈ દી સીધા લીટે રે, બેઠાને કોઈ દી પ્લેનની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે. મારા બાપુ તમે જોયા નથી કોઈ દિવસ, નહીં કે તમે એમ તાર ક્યારે મારીને કહેતા લોકોને. મારા બાપુ બહુ મજા આવે. હું આખું માર્કિંગ કરતો હોય. હા એ જ કીધું ને. હા બાપુની પહેલી ફરમાઈશ આવી છે. હા હાલે આ જ કીધું એટલું. બાપુ મારી એક તો અમારામાં ગઢવી છે. અમારામાં બાપુ 100 વીઘા જમીન તો હગી નથી થતી, દીકરીઓ ઓછી છે મારા. મારી હગી તો થાય જ નહીં, કારણ કે મારા જમીન નહોતી, મકાન નહોતું, હું તો રોડ માથે હતો. એમાં મારી હગી થઈ. એટલે મારા કાકાજી સસરા હાથે નહોતું ગમતું કે આને ખાવા ધાન નથી, દીકરી દુઃખી થઈ જાય છે, આને ક્યાં દીકરી આપી. એમ આવો એની ઈર્ષા આવી મારા કાકાજી સસરાને. અત્યારે દુઃખી એ થઈ ગયો હે, હું તો સુખી થઈ ગયો. ઈર્ષા આવી તે પણ મારી હગે થઈ ગઈ, લગ્ન થઈ ગયા, પણ મને એક દાહેજ રેજીની માથે મારી હગે તોડવામાં આનો મોટો હાથ હતો, પણ તોડાયો એક નહીં. પછી હું લગ્ન કરીને ગયો ને તો મારા કાકાજીને શું છે, પેટનો દુખાવો હતો. તો એ શું કરે, ચૂલો હોય ને એમાં ભાટો હોય હળગતો, એમાં ઈંટ મૂકે ઊભી, પછી કલાક સુધી રહેવા દે, પછી આવીને ઉપાડે. ઈંટ નીચેથી ગરમ થાય, ઉપરથી ગરમ ન થાય, નિયમ છે ઈંટનો. આવીને આમ ઉપાડે, નીચે ગરમ હોય અહીંયા લુગડું રાખે, કપડું પેટે રાખી આમ સુઈ જાય એટલે દુખાવો મટી જાય. આ નિત્ય ક્રમ મારા કાકાજી સસરાનો. એક દી હું ગયો ને એને ઈંટ મૂકી ચૂલામાં આમ ઊભી અને વહી ગયો બહાર. કલાક થયો ને મને વિચાર આવ્યો કે આપણી હગે તોડવામાં મોટો ભાગીદાર હતો આવી. એટલે મેં શું કર્યું, હાંસી લઈને ઈંટને પાછી અવળી કરી નાખી, ગરમ ગરમ ઉપર આવી ગઈ. હું આવીને બીડી પીવા તા મારો હારો આવ્યો, રહોડામાં બેઠો. મારા કાકાજી સસરા આવ્યા, આવીને આમ કહીને આમ ઈંટ ઉપાડીને આમ ઘા કર્યો. કોને ઈંટ અવળી કરી? મારા હારાને 2 લાફા માર્યા. મારા હારો કે ભાઈ અમે ન કર્યો. તે મારા કાકાજી સસરા અત્યારે ઈંટથી એવા બીજ ગયા છે, પાણીમાં ઈંટ પડી તોડે નહીં, ગરમ હોય તો ન ગરમ હોય. અને કંઈક કર્યા કામ હાલતું તમે એમ કોણ કે ઈંટું લેવા જાવ, ઈંટું નહીં રેતી લઈ આવું, એમ કે ઈંટું ગરમ જ હોય ને બીક ગળી જાય છે. મારા કાકાજી સસરા જંગલમાં જતા હોય, આમથી સિંહ આવતો ને આમથી કોઈક ઈંટ લઈને આવતો, એટલે મારા કાકાજી સસરા સિંહ બાજુ ભાગી સીધા, કારણ કે એને ઈંટનો અનુભવ છે, સિંહનો નથી. ઉપાડ લે. હમણાં એક ગામમાં એલાન કર્યું કે બધાને મીંદડા પાડવાના. જીના મીંદડાનો વજન વધુ થાય ને 1 લાખ રૂપિયા ઇનામ. આખા ગામને મીંદડા પાડ્યા, લાયા વજન કરવા માટે. પહેલાં આવ્યા સાધુ, 5 કિલોનો મીંડો થયો, વાહ મૂકી દો. પછી આવ્યા પટેલ, 10 કિલોનો મીંડો, વાહ પટેલ શું ખવડાવ્યો, બહુ વજન થયો, મૂકી દો. પછી આવ્યા ગઢવી, 24 કિલોનો મીંડો થયો, ઓહો આટલું બધું વજન શું ખવડાવ્યું ગઢવી, મૂકી દો. છેલ્લા આવ્યા બાપુ, 35 કિલોનો મીંડો,
ગામમાં હાહાકાર થઈ ગયો કે 35 કિલોનો મીંડો હોય જ નહીં. બાપુએ ખવડાવ્યું શું? પૂછો પૂછો. તે ગઢવી ગયા કે બાપુ 35 કિલોનો મીંડો હોય નહીં, તમે ખવડાવ્યું શું? બાપુ કહ્યું ને કહેશો ને ગઢવી કે ના એ મીંડલો નહોતો કે તો કે દીપડો હતો, મેં 2 વાર ભૂખો રાખીને મીંડલો કરી નાખ્યો. બોલો ખાવાનું આવ્યું એટલી વાર લાગી તો હે સાહેબે કીધું છોકરાઓને કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશે એને કોઈ લેસન નહીં આપો. 4 છોકરા ઊભા થયા લાંબો ઇતિહાસ લખવા માટે. સાધુનો છોકરો, બ્રાહ્મણનો છોકરો, મુસલમાનનો છોકરો અને ગઢવીનો છોકરો લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા. પહેલાં સાધુના દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાનના દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. અને છેલ્લે મારો ગઢવીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા આખા થપ્પા માર્યા ઇતિહાસના. લાવ્યા સ્કૂલમાં. સાહેબે ઇતિહાસ વાંચ્યો સાધુનો. અહીંયાથી રામાયણ શરૂ, અહીંયાથી રામાયણ પૂરી 5 ચોપડા બરોબર છે મૂકી દો. બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો, અહીંયાથી ભાગવત શરૂ, અહીંયાથી ભાગવત પૂરું 10 ચોપડા ઇતિહાસ બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો, અહીંયાથી કુરાન શરૂ, અહીંયાથી કુરાન પૂરું 15 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે વિધો ગઢવીનો છોકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢગ 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 કરતું ટ્રેક્ટરની સાઈડમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. કે સાલા આખું ટ્રેક્ટર ભરીને ઇતિહાસ હોય? ગઢવીનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો, હજી બીજા 2 ટ્રેક્ટર આવે છે. સાહેબ કે હારે લખ્યું શું છે અંદર? સાહેબ આમ ચોપડી ખોલી તેમાં લખ્યું હતું કે એક રાજા હતો ને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો. રાજા ઘોડામાંથી બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 પછી 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા બીજું હતું જ નહીં. નકરું બાગડતા 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 બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા એ કે આગળ કંઈક આવું જોઈએ, કંઈક આવું જ ના કરી કે નકરું બાગડતા બાગડતા ન હાલે. ગઢવીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો રહે તો હું લખું નહીં કે બાગડતા 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 બાગડતા. દુઃખની વાત છે પણ મારે કરવી પડે. કીધું બાપુ હમણાં બાપુ હું પ્રોગ્રામમાં જતો હતો તો મને બિલાડી આડી ઉતરી. તો મેં બિલાડીને કીધું, હે બિલાડી, હું મહેનત કરવા જાઉં છું, સારા કામે જાઉં છું, તું આડી ઉતરી. મારા બાપુ મારા દાદા જમીન વેચવા જતા તારે તું ક્યાં હતી? તેથી તો પનિહારીઓ પાણી ભરીને આવતી મારા દાદા. અમે ગાયોના ધણ સકન આપતા જાઓ ગઢવી ઠપકારી દો ને મહેનત કરી સાલી તું આડી ઉતરી. દુઃખની વાત છે. આ કોરોનો આવ્યો બાપુ એટલે બહુ ભયાનક આવ્યો. તો કોરોનામાં શું છે, મેં ભૂલથી બાપુ દાન કરી નાખ્યું હતું. મારી કે હુરમત કરી ગયો, હું આ ધંધો કરવું ને ગઢવીનો છોકરો છું થઈ ગયું. મને શું હતું કે દાન કરી દે ને તો 15 દીમાં કોરોના વયો જાય છે અને આપણી વાહ વાહ થઈ જાય કે વાહ અકાબા વાહ, અને પ્રોગ્રામના ઢગલા થઈ જાય છે. પબ્લિક કહે છે વાહ અકાબાએ દાન કર્યું, આપણે પ્રોગ્રામ આપ્યું. અને મારા દીકરો કોરોના વાહે પડ્યો 15 દી, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિનાથી પણ કોરોના જાય નહીં. પછી મને એમ કે હવે હું વયો જઈશ. શું તે પછી મેં સાલું આપી હતી સન્માન. એ સાલું વેચવા કાઢી. સારી 400 સાલું હતી મારી પાસે. પૈસા થઈ શું કરું? સાલું વેચવા કાઢી. પણ સાલું એવી સન્માન કરેલી અમારી બાપુ આવી જોઈએ ને, પ્લાસ્ટિક જેવી આવી જોઈએ ને, માંથી લખ્યું 40 રૂપિયા. ન આવે હાટલું મુકાય, ન આવે ગાડીના કાટલું મુકાય. ઓઢો તો ટૂંકી પડે, શિયાળામાં ઠંડી પડે. આવી સાલું. એટલે હું બધાને કહું છું કે હવે તમારે જો કોઈ કલાકારના સન્માન કરવા હોય સાલ ન આપતા. તમારે આપો તો ખાંડ આપો, કિલો ગોળ આપો, કલાકારને કંઈક ખાય એવું આપો. 2 સાલમાં એ સાલ અમને ક્યાંય કામ ન આવી છે. સાલમાંથી નફરત આવી જાય. નહીં નહીં. હા. અને કોરોના પહેલાં તો મેં જિંદગી જીવેલો હું ભાઈ. હું કોરોના પહેલાં હું બાપુ પ્રોગ્રામમાં જાઉં ને તો પછી મને જમવા લઈ જાય હારી હોટલમાં. હાલો કવિતાજીઓ. પછી કે શું ખાઈશું એટલે મફતનું હોય ને ઓર્ડર એવા આપતો હું. પનીર ટીકા, પનીર ભુરજી, દાલ ફ્રાય, દાલ તડકા આવા ઓર્ડર આપતો. એમાં કોરોના આવ્યો. ઘરે મને 2 જ ઓપ્શન આપ્યા કે બટેકાનું શાક ખાવું છે કે તમારે છેલ્લે કઢી ખાવી છે. ત્રીજું ઓપ્શન જ ન આપ્યું કોરોનામાં. દુઃખની વાત છે, કારણ કે કોરોના પહેલાં હું વાયડે બહુ કરતો સ્ટેજમાંથી. પબ્લિકને કહેતો સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા, અમે તમને આનંદ કરવા માટે આવી છીએ. અમે અમારા પરિવારને 1 કલાક નથી આપી શકતા. અમે માત્ર ને માત્ર સાહેબ તમને આનંદ કરવા માટે આવી છીએ. અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા. આવી રોજ હું વાતું કરતો. એમાં ભગવાન સાંભળી ગયા. હકાબા તને 2 વર્ષ આપવાના છે, પરિવાર પાસે રે અને આનંદ કરાય. જો પરિવારનું ફરીવાર નામ લે તો અમને યાદ કરજે. ને પરિવાર ઝેર થઈ ગયું મને. અને એવા કોરોનામાં હું મારા મિત્ર સજુભા છે ને મળવાઈ ગયો સુરનગર.
તો હું ઘડિયાળ ભૂલી ગયો હતો. દરબાર ખરા ને કવિરાજ ઘડિયાળ મેં તું ભૂલી ગયો. અરે કવિરાજનું કાંડી ખાલી હોય એમને દરબારને પહોંચાય જ નહીં. ફોન કર્યો સુરનગર જલ્દી ઘડિયાળ લઈને આવો કવિરાજનું કાંડું ખાલી છે. તે કોઈક ઘડિયાળ લઈને આવ્યું પછી સજુભાઈ મને ઘડિયાળ પહેરાવી દીધી. હું ઘરે વહી ગયો. મહિના પછી પાછું જ ગયો હું. તે બધી વીંચ્યું કાઢીને ગયો હું. કીધું બાપુ આંગળા ખાલી છે. મને કે ભલે ત્યાં પેલા તારા આંગળા ખાલી તારા ગળા ખાલી અમે ખાલી થઈ જઈએ કે ઓકે ઓકે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. અમને અમારા હળવદમાં દિવાળી માટે એક દેશી માણસ હાવ બિચારો ગામડાનો એને ફટાકડાની દુકાન કરી ચોકડી વેચી. અને ફટાકડા તમે દુકાન કરો ને ફટાકડાની તમારે પોલીસની પરમિશન લેવી પડે. તમે કરી ન શકો. પેલો દેશી માણસ ખબર જ નહીં. એને ફટાકડાની દુકાન કરી અને પોલીસની ગાડી આવીને પૂછ્યું કે ત્યાં ફટાકડાની દુકાન કરી. કોઈને પૂછ્યું તું કે હા સાહેબ કોને? એ કે ખોડિયાર માને. સાહેબે 1 લાખ મળ્યો. સાલા માતાને ખાતાને પૂછાય કે અમુક વસ્તુ અમારી શેરીમાં હમણાં કૂતરું હડકાયું થયું ને તે અમારા ધંભાના દીકરાને કર્યું. ધંભા આવ્યા લાકડી લઈને 1 લાકડી મારીને હડકાય કૂતરાને મારી નાખ્યું. બીજા 500 હાદા કૂતરા હોતા હતા. ધંભાએ 5 મારી નાખ્યા. ધંભા હડકાઈને તમે ભલે મારી નાખ્યું પણ હાદા કૂતરાને તમે કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે બોલો પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. શું કરો તમે? ધંભા છે દુઃખની વાત છે પણ મારે કહ્યું આ ધંધો સૌથી સારા મારો કેમેરાનો. એક છોકરો નાનો હતો ને આંખ ફૂટી જાય ને તે એને બાપો રોવા માંડ્યો કે મારા દીકરાની આંખ ફૂટી જઈને હું શું ધંધો કરી આપીશ. એ કે એને કેમેરાનું કરી આપો. એક આંખ જ જોઈએ એમાં ફટ બધું દેખાય. મસ્ત ધંધો છે કેમેરો લઈ લેવાય. હા હમણાં હું બાપુ આવતો હતો હિંમતનગરથી અને 3 વાગ્યા છે. એક ભાઈ આડો પેલો હાથ લાંબો કર્યો મને ને હાથમાં મોબાઈલ એને થોડીક જીભ જલાતી હતી. હું તો ઉભો રહ્યો. તું બોલો મને કે ફોનમાં કે હું વાત કર. તું કરે તારો ફોન છે કીધું. એ કે મારા બાપ એકવાર વાત કર. તું કેમ ન કરતો? એ કે હું કરું છું ને તો કે મૂકી દેશે કે. બીજું કેમ મૂકી દેશે? એ મને મારું નામ છે મૂકો. મને કે કોણ બોલો? મેં તું મૂકો મૂકી દે કે ન બોલાય બોલાય. દુઃખની વાત છે. ઉધરાવે આપણી પાસે એક ભૂંગી પુરાણ હતું. ભૂંગી પુરાણ એનો નાશ કરવામાં આવ્યો. એ ભૂંગી પુરાણની બાબુ એવી ખાસિયત હતી કે જે કોઈ ભૂંગી પુરાણ વાંચતું એની પત્ની મરી જતી. કોઈ પતિ વાંચે ને તારસાની પત્ની ઉલી જતી. એનો નાશ કરી નાખ્યો. એ ભૂંગી પુરાણ અત્યારે હોત ને તો કોઈ પુરુષ દુઃખી ન હોય. જલસા કરતા હોય. પત્ની કે પિયરમાં જવું છે પતિ કે નથી જવું કે ના જવું જ છે. વાંચું ભૂંગી પુરાણ કે નહીં બે જાઓ. પત્ની કે સાડી લેવી છે કે નથી લેવી વાંચું ભૂંગી પુરાણ કે નહીં બે જાઓ. મેં કીધું બીજું કીધું પતિ પત્ની વાત કરતા હતા બાપુ. પત્નીની મેં બુદ્ધિ જોઈ. એ ધાયો તો પતિને કેવો જવાબ આપ્યો કે છે રાષ્ટ્ર જવાબ સારો છે. એક પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. સ્ત્રી મરી જાય ક્યાં જતી છે? એનો પતિ કે એ સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું છે? એનો પતિ કે અપસરા. શું વાત કરો કે હા. તો કે સ્ત્રીને ઉપર શું મળતું છે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કાં? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા અહીંયા અપસરા અમારે તો અહીંયા વાંદરું અહીંયા વાંદરું. ઉપડ્યા તળિયાથી તગાત છે. હા લગ્નગારો હાલે બાપુ. લગ્નગારો મેં આખું માર્કિંગ કર્યું. ત્યારે બાપ દીકરાના લગ્ન કરતો હોય ત્યારે તમે મોઢા સામું જોજો. એને 4 પ્રકારના વાવ આવે છે બાપુ. કયા કયા વાવ આવે છે? લગ્નની 2 દિનની વાર હોય ત્યારે બાપને પહેલો વાવ આવે એને કહેવાય ઉરવા. તે ઊભો ને આખા ગામમાં દોડતો હોય. કરણાવાને બિલ આપી આવે ને આખા ગામને કહેવાય મને જમવા આવજો નહીં. જેથી લગ્ન હોય તેથી બાપને બીજો વાવ આવે એને કહેવાય પૂરવા. બિસ્ટુના પેકેટ ઘા કરી દે. મોહનથના બેડકા તમારા મોઢામાં નાખી ખાઓ. મારા દીકરાના લગ્ન છે જલસા કરો. લગ્નને 3 દી થાય ને લગ્ન પતી જાય પછી ને ત્રીજો વાવ આવે એને કહેવાય રઘવા. માથે દેણું થઈ ગયું છે બેહી નો કે અહીંયાથી ઉભો થઈને અહીંયા વયો જાય અહીંયાથી ઉભો થઈને આમ વયો જાય. 1 મહિનો થાય પછી બાપને ચોથો વાવ એને કહેવાય હડકવા. લોકો માગવા દઈ દઈશું જાઓ. શું મારો જીવ લેશો? ટૂંપો ખાવ છો દાવ દઈ દઈશું વયા જાઓ. વળસકા પડે
એટલે આ બધા વાહ વાહ મને ખબર હોય, ખબર હોય. પણ આ આપણું દેશ હાલતો હોય તો માત્ર માત્ર ધર્મ માટે, આખા દેશને કોઈ ચલાવતો હોય તો આપણો ધર્મ, સંત સાધુ એના આશીર્વાદ, સંત સાધુની ભક્તિ, સંત સાધુ જે દેશનું વિધિ છે એના આશીર્વાદ પણ ધર્મ માથે ચાલે છે. હું તમને દાખલો આપું, બહુ લાંબી વાત છે, 1 કલાકની હું ગઢવીશું. અમારે કેવડી કેવી અમારા હાથમાં હોય. બધા ગઢવી કલાકાર ન કલાકાર 5-6 જોઈએ, એ સ્પેશિયલ વખાણ કરવા પેદા થયા હોય. અમે બીજા ઘડી ધંધો કરતા હોય શાંતિથી. કારણ કે અમે શું છે, પૈસા માટે ગમે કરી નાખીએ. 1 ફૂટ ઘોડો કૂદો તો 2 ફૂટ કહીએ, 2 રૂપિયા વધુ આપે આમે વાળો. મેં કૂદો 1 ફૂટ જ દે, પણ અમે 2 ફૂટ કરી નાખીએ, 5 ફૂટ 10 કરી નાખીએ. આ બાપુ જાય શું આમ મજા આવે, 10 ફૂટ કૂદો તમારો ઘોડો કૂદો. તો ધર્મ માથે આખું હાલે છે. સગાસરાનો વાણિયો એને એવી ટેક લીધી કે પહેલાં હું ભૂખા માણસ જમાડીશ, પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું 3 દિવસથી એટલો વરસાદ પડે, ભૂખો માણા કોઈ આંગણે આવેલું નહીં. એમાં કોઈએ કીધું તમારા ગામના પાદરમાં એક બાવો આવ્યો છે, તમને જમાડવો હોય તો. અને સગાસાએ ગણગતી દોટ મૂકી, બાવાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો? અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપો તો તમારા ઘરનું અનાજ લઉં, ન કે નહીં. સગાસાની છાતી થડકો લઈ જઈ કે બાળકનું માંસ મને લાવું ક્યાંથી? પણ 5 વર્ષનો દીકરો ચેલ્યો નિશાળે ભણવા ગયેલો. સગાસા અહીંયા ડગલા માંડે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે, એને એક શિક્ષકનું રૂપ લીધું, માસ્ટરનું રૂપ. અને શિક્ષકનું રૂપ લઈ ચેલા પાસે ગયા કીધું બેટા આ તારા ઘરે જાતો નહીં. કેમ કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે. 5 વર્ષનો દીકરો એ સાહેબને જવાબ આપે, શું કહે છે કે ભાગો તો મારી ભોમ કાલાજે અને ભોરિંગ ચીલે નહીં બાર. મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ મિલ્યાધાર. મેરા મોણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. એ મેરા મોણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. અને ચેલૈયો આવ્યો, પોતાની માએ દીકરાનું માથું કાપ્યું, ટૂંકમાં બતાવું, ખાંડણામાં નાખ્યું, હાથમાં લીધું, સાંભળ્યું અને પહેલો પહાડ પોતાના દીકરા માથે માં કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાય તો હું ખાવું નહીં. તો કેમ કે એક તો 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય, પોતાની માં પોંખવા જાતી હોય, સોળે શણગાર સજીને હસતા મોઢે તારા દીકરાને ખાય તો હું ખાવું, ન કે નહીં. પણ એ ચંગાવતી રાણી સોળે શણગાર સીજા, હસતું મોઢું, હાથમાં સાંભળ્યું ને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પણ છેલ્લા હલડા ગયા પોતાના દીકરાના. મારો એક ને એક દીકરો આજે મને મૂકીને વયો જવાનો છે, પણ કેવા હલડા ગયા કે મારા હાલ રડે પડી હડતાલ કુંવર ચેલૈયા. ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. એ મારા નો ધારાના તો આધાર મારા ચેલૈયા. ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું. અને બાબાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાંજાના ઘરનું નથી ખાતું. આ શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસાની છાતી થડકો લઈ જઈ એકનો એક દીકરો ખાઈ નાખ્યો. મારા આંગણેથી બાવો ભૂખો જાય છે, આજ મારો ધર્મ વહી ગયો. અને સગાસાના મુખમાંથી શબ્દ નીકળ્યા, શું કે સગાસા કે સગારસા કે જૈનમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ. ગુરુદેવ ભુવા કામે ગોતરી માયરાન માયરા માને બાપ. ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. અને તેથી ચંગાવતી રાણી હાથમાં કટાલ ને ઊભી થઈને કીધું કે હે બાવા, કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ કોઈને વાત ન કરે, પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને આજે હું તને કહું છું, તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી બાવાને જવાબ આપે, શું કે બાપ સમજીને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5. આજ બાપ સમજી
તન કહું શું બાવા મારે પેટ છે મહિનાય 5 આશરો સીતા એ રામનો એને આવે ના ઉની આજ બેઠો થાવ નહીં દઉં બાવા તને જમાવી ના નહીં દઉં જાવા એ બેઠો થાવ નહીં દઉં બાવા તને જમાવી ના નહીં દઉં જાવા આને કહેવાય ધર્મ. માં પોતાના દીકરાના બલિદાન આપી દે. આપણે 500 રૂપિયા લખાવી આખા ગામમાં દોડતા 500 લખાયા 500 લખાયા. કયો ઉપકાર કર્યો ભલા તે દેશ માટે 500 રૂપિયામાં દીકરાના બલિદાન આપવા પડે તારે ધર્મ રહેશે. આ ધર્મને રાખતું અત્યારે તો આપણી આર્મી આપણે અહીંયા જીવતા બેઠા છે, શાંતિ ડાયરા કરી છે, દિવાળી ઉજવી છે. સારા પ્રતાપ હોય તો માત્ર ને માત્ર આર્મી આપણા દેશની જે આપણી માટે જુજમી રહી છે એનાથી મોટી દેશભક્તિ મને ક્યાંય દેખાતી જ નથી. એ સેંકડો ગોળીઓ વાગી જોઈ એક યુવાનને અને ધરતીમાંથી ધડી પડે અને મરતા મરતા એક હાથમાં ધૂળ ચપટી લે અને દેશને કહેતો હોય શું કહેતો હોય એ મેરે પ્યારે વતન એ મેરે बिछड़े चमन तुझ पे दिल कुर्बा तुझ पे दिल कुर्बा तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तू ही मेरी जा ए मेरे प्यारे वतन ए मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बा तुझ पे दिल कुर्बा तुझ पे दिल कुर्बा. આ આર્મી છે આપણા દેશની. આખો દેશ હાલતો હોય તો માત્ર ને માત્ર ધર્મ માટે થઈ અને દેશ માટે થઈ, દેશની ભક્તિ માટે થઈ અને આ સનાતન ધર્મ છે ત્યાં સુધી આપણો ધર્મ છે. આ જે સંતો મંતો બેઠા છે સનાતન ધર્મને સાચવીને બેઠા છે. સનાતન જ્યાં સુધી જીવો ત્યાં સુધી સનાતન ધર્મને પકડી રાખજો, કોઈ વાંધો નહીં આવે. સનાતન ધર્મ એ જ આપણી માટે મહત્વનું છે. બાકી કોઈ ધર્મ આપણી માટે જે હોય આપણે એનું અપમાન નથી કરતા, પણ સનાતન ધર્મથી વધુ કોઈ છે જ નહીં આપણી માટે. એટલે આપ સૌને વિનંતી, જેવો છે આપણો ધર્મ છે, આપણા ધર્મથી મોટો દુનિયામાં કોઈ ધર્મ છે જ નહીં. એ સનાતન ધર્મ એના નિજા હેઠળ આપણે આ સંતો મંતો બેઠા છીએ, ભેગા થયા છીએ. એટલે એકવાર બધા સંતો મંતોને આપણે તાળીના ગળાથી વધાવી અને અમારા આપાભાઈ ગઢવી કહે છે આખા દિવસમાં એકવાર તમારે અહીંયા ભગવાન આવે છે. આવું કહે છે, કીડીના રૂપમાં, સાધુના રૂપમાં, ભિખારીના રૂપમાં, પશુના રૂપમાં આખા દિવસમાં એકવાર ભગવાન આવે છે. 2 લાઈન બાબુ છે સંભળાવું. આપાભાઈ ગઢવી કહે છે, શું કહે છે? હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. ઈચ્છાથી હું આ દુનિયામાં અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. હા વિશ્વ ચડાચળ ઉપમાનો મારું પાણી હું પીવડાવું છું. વિશ્વ ચડાચળ ઉપમાનો મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું, સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા જાઉં છું. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા જાઉં છું. રજા સિવાય અંદર ના આવો, રજા સિવાય અંદર ના આવો.
વાંચીને ભજો જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે. વિશે મારો ગાવા નથી, મને આખું આવડે બાપુ, નથી આવડતું એમ નહીં, પણ આ એક ધંધો કરાય ને કે તમે બે બાજુથી રહીશું. આ તમે બેઠા છો, સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળીએ કે એવું કોઈ અત્યારે સ્ટેજ હોય તો સંતવાણીની ડાયરો. આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે. તમે ધ્યાન આપજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર વયો જાય છે, આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જશે. એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં આખો પરિવાર બેન આપણે જોઈએ કે એવી જાહેરાત પણ નથી આવતી. આપણને શરમ આવે જાહેરાત જોતા, પણ આખો પરિવાર બેન આપણે જાહેરાત નથી જોઈ શકતા, એવી ખરાબ જાહેરાત આવે છે જોઉં ટીવીમાં. માત્ર ને માત્ર સંસ્કૃત સાધ્ય હોય તો આ હવે બાપુ આમાં ધીમે ધીમે બદલાવા માંડ્યું બધું. આમાં લોકગીત બદલાણા, દુવા, છંદ, રાહાડા. હું તમને ઝલક આપું કેટલો સંસ્કૃતિમાં ફેર પડી ગયો છે. એક વગાડજો પેલા જૂના ગીત બાપુ સાંભળો તમે. ગીત ગુજરાતી, એ શબ્દ કેવા હતા એ કદી લાઈન સંભળાવું. ચાલ કરી છે ને ચાલ કરી વાહ વાહ હું શીખી જો સુરમાં તો શું બાપુ. તમારા રુદિયાને તમારા દલડાન હે તમારા મનડાન વારો મારા રે હમ માનો ધીરે. ક્યો તો રાજાની રાણી હારલો હવે મારા હમ માનો જીરે. તમારા દલડાને તમારા રુદિયાન હે તમારા મનડાન વારો મારા રે હમ માનો જીરે. હા સુરે કરવાને હું તો બહુ નો માગું સંગાત મારા રે હમ માનો જીરે. તમારા દલડાને તમારા રુદિયાન હે તમારા મનડાન વારો મારા રે હમ માનો જીરે. આવા ગીત બાપુ હતા, બહુ સારા ગીત. ગમન શાંતલ ગાયનું ગીત મને બહુ ગમે, કૃષ્ણ ભગવાનનું. એકાદી લાઈન છે લે હે માર બાળા તે પણ ના બેલી રે એ સેદ જાવશો માયાને હર મેલી ને એ માર એક સંદેશનો કેવો હે ગોકુળના ગિરધારી વેલા જાવો ને ગુરુજી આવ્યા હરિને મળવા અને નંદના છૂટા નાચવા આગો પીયું સમટોડે વડી આગો પીયું સમટોડે વડી હે રાત જોડી રવિ ઘેર
ઘેર હાયલા રે એ માર બાળા તે ફોન ના બેલી રે એ સીત જાવ સો માયા ને આ જૂના ગીતો તો મજા આવતી ભજન ગાઓ લોકગીત ગાઓ લોકગીત એટલે અદભુત વસ્તુ હતી હવે નવા ગીત આવ્યા બાપુ મેં એક નવું ગીત સાંભળ્યું હમણાં શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના 25,000 હપ્તા સીધા ફરશો તમે તમારા બાપુજીનું છે ચાલે છે એક દેવ પગડીનું ગીત આવ્યું હતું એ માતાજી કંઈક માતાજી પાસે કંઈક માગે છે પણ એ ગીત માતાજીનું જ છે મા પાસે અત્યારે નવો યુગ છે શું માગે એની ઈચ્છા હોય માગે પણ એ ગીત મેં ગાયું તો મને માતાજી સપનામાં એને વધ્યા શું લેવા ગીત મેં હવે કર્યું પછી તમને કહું હે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં હે મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં અંતરની વાત તું જાણે મારી માં તને બીજું કઈ જો ને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું કઈ જો ને કેવું પડે ના આ તો હવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં હે મારો આ ગીત મેં ગાયું ને આવ્યા રહેતે માતાજી મને કે ભાઈ શું ગાસ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મન કે પેલા તારે આબરૂ નહીં હોય મારે છે માં કે બેની આબરૂ ભેગી શું લેવા કરે નોખી ભાઈ તું એવું ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ ભેગી હોય મેં કેન્સલ કીધું કારણ કે આ તો અત્યારે હું ડાયરેક્ટ જોક્સ કહું છું પહેલાં હું નવરાત્રીમાં બાપુ મારો વિષય ગરબાનો હતો હું ગરબા ગાતો હું રોજ રાતે એક ગરબો ગાતો નવરાત્રીમાં મને તારા પાડે વાંજી આવે મને તારા પાડે લંગડા આવે મને તારા પાડે આંધળા આવે બસ આ જ મારે ગાવાનો ગરબો એમાં રહેતા આવ્યા માતાજી મને કીધા શું રોજ જાય ગા ગા કરીશ તું તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિધન આવે મને કે તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં લંગડાને દવાખાને મૂકીને આવ્યો છું મગર બાપુ પગે લાગુ પછી મેં કેન્સલ કર્યું નહીં માન નો ગમે આ આપણે ધંધો કરવાનો થતો નથી હું અહીંયા હિન્દી ગીત બાપુ ગાવા નથી આવ્યો પણ જૂનું ગીત તમે 50 વખત સાંભળો તો આપણે સાંભળા રાખ્યા અત્યારનું એક જ ગીત તમે 2 મિનિટમાં બંધ કરી દો પણ કેવા ગીત હતા પહેલા મને આવડતું હતું દેશી માણસ પણ તો ટ્રાય કરું છું કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था यूं ही कोई मिल गया था सारे राह चलते चलते सारे राह चलते चलते यूं ही कोई मिल गया था यूं ही कोई મિલ ગયા હતા આ ગીત હતા મજા આવતી હમણાં એક નવું ગીત આવ્યું કોઈને ખબર ન પડી શું ગઈને વહી ગયું યુવાનોએ બધા સાંભળ્યું છે ગીતના શબ્દ એવા હતા મેં એસા ક્યું હું તારી માને પૂછ ભાઈ તો આવો હરામખોર કેમ શું અમને ખબર છે દુઃખની વાત હાલે છે આ દુનિયામાં હજી એ કચ્છમાં લગ્ન રાજપૂતના લગ્ન હજી રાહડા ગવાય કચ્છમાં પણ કેવા રાહડા ગવાતા કે રાજોડા રણમાં ઉડે ઝીણી રાજ રાજોડા રણમાં ઉડે ઝીણી રાજ એવા ઘોડલા રે હે આવે રે રાણાના ક્યાં બિરા હો રાજ એવા ઘોડલા રે હે આવે રે રાણાના ક્યાં બિરા હો રાજ રાહડા કહેવાતા હમણે એક નવો રાહડો આવ્યો હતો ભાતીજી કરો ભડાકો વેરિયો ને મારો બંદૂક નહીં ગોળી લો ભાતીજી પાસે બંદૂક હતી જ નહીં એની પાસે હતી તલવાર કોને પકડાઈ બે જોટાવાળીને હું ગોતું છું કે ભાઈ ક્યાં હતી હાલે છે હમણે બાપુ મારો મિત્ર છે રસિક એ મણિનગર રહેશે એને મળવા ગયો પણ હું ગયો પહેલો કોઈ પ્લાન કર્યો હતો કે આપણે કાંકરિયા ફરવા જવું છે જનાવરને બધું જોવા માટે હું જો એટલે આખો પ્લાન કેન્સલ થયો રસિક કે હકા ભાઈ બેહો હું બેઠો પણ છોકરા રાયડું પડે ઘરમાં એની મમ્મીને કહે હાલો મમ્મી મહેન્દ્રા જોવા જવું છે હાલો મમ્મી મહેન્દ્રા જોવા જવું છે એની મમ્મી કે હકાબા ઘરે આવીને તારે મહેન્દ્રા જોવા જવું છે મેં કીધું ભાઈ ન જઈશું હવે હું આવી ગયો છું શું કરું દુઃખની વાત છે પણ બાર કરવી પડે
એ મારી ભાઈ ઘણી દુઃખની વાત છે, પણ જેને ગુજરાતમાં આપણો જીવનનો લાવો છે એવા આપણે શ્યામભાઈ ને શ્યામભાઈ અને બોમ્બે છે તો અહીંયા આવ્યા છે આવતા નથી, મહેમાન છે આપણા. શ્યામભાઈને મજા આવે એ બે માણ કે જોરદાર તાળીના ઘરથી શ્યામભાઈને વધાવો. મારા મિત્ર છે અને મને 3 પ્રોગ્રામ આપ્યા, ચોથો હજી આપ્યો નથી. શ્યામભાઈ મારા મિત્ર છે.